જી આજે ડિવોર્સની ચોથી ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ કરવામાં આવે શું કહેશો? 3 મહિના પહેલાં જે અમારો એક વિચાર હતો કે સારામાં સારી વસ્તુ એટલે કે માર્કેટમાં જે 250 થી 300 રૂપિયાની કોફી મળે છે, કોકો મળે છે, બર્ગર જે 80-90 રૂપિયામાં મળે છે, એને મિનિમમ કોસ્ટિંગ કઈ રીતના કરી શકાય એનો એક અમારે 3 મહિના પહેલાં અમને એક આઈડિયા આવેલો હતો. એને જ અમે લઈને આગળ વધ્યા અને એના પછી અમારું આ ચોથું આઉટલેટ જે છે એ ટિગોઝ કાફે કરીને જે છે ઉમા 4 રસ્તા પર ઓપન કરવામાં આવી રહ્યું છે 18 તારીખ એટલે કે ગુરુવારના દિવસે. તો નિયર બાય રહેતા રહેવાસીઓને ઇન્વિટેશન છે કે આવી અને અમારી પ્રોડક્ટ ટેસ્ટ કરો અને તમારો ટેસ્ટ જાતે જ ડિસાઇડ કરો, જેથી કરીને સારામાં સારી વસ્તુ મિનિમમ કોસ્ટમાં તમને અમે પ્રોવાઈડ કરીશું. 50 રૂપિયામાં તમારું પેટ ફૂલ થઈ જવાનું છે. ધન્યવાદ. જે રીતના ઘણી બધી લોકલ કેફેની અંદર જે રેટની લઈને વધારો જોવા મળે છે ને આપણે એકદમ લો બજેટમાં કરો શું કહેશો એ બાબતે? કમ્પેરિઝન કરીએ આપણે ફોરેન કંપની સાથે કરીએ. XYZ જે એસીમાં કાફે આઉટલેટ હોય છે ત્યાં સારી ક્વોલિટીની વસ્તુ યુઝ કરતા હોય છે. એવી જ રીતને અમે અહીંયા 100% વિબા, કોઈ બી તમે અંદર પ્રોડક્ટ ચેક કરશો તો વિબા બ્રાન્ડની અમે બધી રો મટીરિયલ યુઝ કરીએ છીએ. સાથે સાથે જે કોફી છે એ બી અમે મિલ્કમાંથી બનાવેલી છે અને છોકરાઓ માટે જે કોલ્ડ કોકો છે એ બી અમે મિલ્કમાંથી જ બનાવેલો છે. તો રેટ ઓછો રાખવાનું એક જ ઉદ્દેશ્ય છે કે નાનામાં નાની વ્યક્તિ એનો ટેસ્ટ કરી શકે. જે જઈ નથી શકતા 250 થી 300 રૂપિયાની કોફી પીવા માટે, એ અહીંયા આવીને ટેસ્ટ કરી શકશે અને પોતાનો રિવ્યૂ જાતે જ આપી શકશે. केवल गोटी. आज टिचकोच का उद्घाटन के बारे में मुझे आमंत्रित किया, इसके बारे में मैं बहुत खुद आनंद की बात करता हूँ. जब पिज़्ज़ा है, बर्गर है और ठंडी कॉफ़ी है, ये सब शुद्ध मिलेगी. और ये वाघोड़िया रोड पे और ये चौकड़ी पर पारुल के और पिपरिया के सभी कॉलेज के बच्चे यहाँ रहते हैं. तो अच्छा चले ऐसा मेरा आशीर्वाद है और आगे बढ़ते रहो. और एक ब्रांच खोलिए और दूसरी ब्रांच भी खोलते जाओ, उसमें हमारा साथ सहकार रहेगा और साथ में रहेंगे.